સુરતના વરાછા ખાતે રહેતા આર્મી મેનની સગર્ભા પત્નીની છેડતી કરનાર બેની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વરાછા ખાતે રહેતા આર્મી મેનની ગર્ભવતી પત્ની મોપેડ લઈને તેના ઘર તરફ જતી હતી ત્યારે બાઇક સવાર 2 જણાએ આંતરી મોબાઈલ નંબર માંગી છેડતી કરી હતી. આ બનાવની ફરિયાદ થતાં કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. વરાછા એલએચ રોડ ઉપર રહેતી 28 વર્ષીય ગર્ભવતી મહિલાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 જણા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ આર્મીમાં છે અને હાલ તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં છે. મહિલા હાલ ગર્ભવતી હોવાથી તેના પિયરમાં રહે છે. ગઈકાલે સાંજે તે મોપેડ ઉપર અમરોલીથી પોતાના ઘર તરફ જતી હતી ત્યારે નવી શક્તિ વિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર મોપેડ લઈને જતી વખતે તેની પાછળ બાઇક પર 2 અજાણ્યા આવ્યા હતા અને તેમણે મહિલા પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. મહિલાએ મારો નંબર કેમ જોઈએ છે તેમ કહેતા બંને જણા સાથે બોલાચાલી થઈ હતી. બંને જણાએ બાઇક તેની મોપેડને આડી કરી દેતા મહિલાએ તેના બચાવ માટે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું. અજાણ્યાએ વિડીયો ઉતારવાની ના પાડતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. બંને અજાણ્યાઓએ તેની માફી માંગી હતી. તેમ છતાં મહિલાએ બંનેને પોલીસ સ્ટેશન આવવાનું કહેતા થોડા આગળથી તેઓ છટકી ગયા હતા. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને આરોપી ભવદીપભાઈ શાંતિભાઈ ડાંગોદ્રા અને પ્રકાશભાઈ મેઘાભાઈ ભીલવાડાની ધરપકડ કરી છે. આરોપીઓએ મહિલા વચ્ચે મોપેડ ચલાવતી હોવાથી સાઈડમાં ચલાવવાનું કહેતા તેની સાથે માથાકૂટ થઈ તેવું પોલીસને જણાવ્યું છે. છેડતી કરનાર બંને પંડિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે વધારે પૂછપરછ હાથ ધરી છે.